ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, આવી ગયા છીએ ભાઈ નવી એનર્જી સાથે જોરદાર તમારું નવું ચેપ્ટર લઈને, જેનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. બહુ જ ગજબ ચેપ્ટર છે ભાઈ, તમને મજા આવી જશે. અને આપણે આ ચેપ્ટરમાં મસ્ત નવી નવી ઘટનાઓનો અભ્યાસ કરીશું, જેમ કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. હવે જોજો ધ્યાનથી ભાઈ. સૌથી પહેલા ભાઈ આ ચેપ્ટર જે છે એમાં સૌથી પહેલા શરૂઆત થઈ હતી ભાઈ તરંગના કણવાદથી. પ્રકાશનો કણવાદ ભાઈ, અને પછી પ્રકાશનો તરંગવાદ ભાઈ પ્રચલિત થયો. જોજો ચેપ્ટર નંબર 10, તરંગ પ્રકાશ શાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ કહેવાય. તરંગ પ્રકાશ શાસ્ત્ર, જેને વેવ ઓપ્ટિક્સ કહેવાય. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા ભાઈ વૈજ્ઞાનિક હતા ડેકાર્ટીસ. નામ હતું ભાઈ, બહુ જ વર્ષો પહેલાની 17મી સદીની વાત છે, 1637ની વાત છે. ડેકાર્ટીસ એમણે પ્રકાશનો કણવાદ આપ્યો હતો. અમને એમના કહેવા પ્રમાણે એવું હતું કે જ્યારે તરંગ જે છે એ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય, લંબ તરફ વાંકું વળે, ત્યારે એ માધ્યમમાં તેનો વેગ ઘટે ભાઈ, જોજો વધે છે. જે હકીકત આપણને ખબર જ છે ભાઈ હવે, કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ મહત્તમ હોય અને ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનો વેગ ઓછો હોય. એ આપણને જે હકીકત ખબર છે એના કરતાં ઊંધી ધારણા હતી. આ પ્રકાશનો કણવાદ આપ્યો તો ડેકાર્ટીસે. પણ ભાઈ સમજો, એ જમાનામાં ન્યૂટન, આપણને ખબર જ છે, સર આઇઝેક ન્યૂટન બહુ જ મોટા વૈજ્ઞાનિક હતા. એમણે પુસ્તક લખ્યું હતું ઓપ્ટિક્સ નામનું. હા, અને એ જે ઓપ્ટિક્સ નામનું પુસ્તક એટલું બધું પ્રચલિત થઈ ગયું હતું, અને એ પણ આવું જ માનતા હતા ન્યૂટન પ્રકાશના કણવાદમાં. અને એટલા માટે એવું માનવામાં આવે છે કે ભાઈ આ જે પ્રકાશનો કણવાદ છે આઇઝેક ન્યૂટને શોધ્યો હતો. હકીકતમાં ડેકાર્ટીસ હતા ભાઈ, મોટી માછલી નાની માછલીને ખાઈ ગઈ એવું. સમજી ગયા? પણ એના પછી ભાઈ વૈજ્ઞાનિક આયા જેનું નામ છે હાઇગેન્સ. બહુ જ બુદ્ધિશાળી વૈજ્ઞાનિક હતા ભાઈ. વૈજ્ઞાનિકો બુદ્ધિશાળી જ હોય, હા, પણ જરૂર નથી કે દરેક વાતમાં દરેક માણસ સાચો હોય. ભાઈ ન્યૂટન જે હતા આટલા મોટા વૈજ્ઞાનિક હતા, ગતિના બધા જ નિયમો એમણે આપ્યા હતા, આપણને ખબર જ છે. હા, પરંતુ અહીં એમની વાત ખોટી હતી. અને હાઇગેન્સે ભાઈ શું કર્યું તો કે પ્રકાશનો તરંગવાદ આપ્યો. ભાઈ આ જે પ્રકાશનો તરંગવાદ છે ને, જે હાઇગેન્સે આપ્યો, એ આપણને ખબર છે એ વસ્તુ છે કે જ્યારે પ્રકાશિત કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે અને એનો વેગ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતાં ઓછો હોય છે. હા ભાઈ, આવું એમણે 1678માં કીધું હતું. 17મી સદી જ થઈ, પણ આ વસ્તુ સાબિત કરવામાં વર્ષો નીકળી ગયા ભાઈ. અને એના પછી તમે સમજો 1850માં ફોકલ્ટે, ભાઈ ફોકલ્ટ એટલે આપણે જેને ફૂકો કહીએ છીએ ને, પેલો એડી પ્રવાહમાં ફૂકો આવતો હતો, પેલો ફૂકો, યસ એ જ. હા, એટલે એ ભાઈએ ભાઈ તમે સમજો આપણને શું કીધું હતું, આ પ્રાયોગિક સાબિતી આપી હતી એની. હા, અને હાઇગેન્સના તરંગવાદનું સમર્થન કર્યું હતું. પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરે છે એ વાતનું સમર્થન મળ્યું ભાઈ. ખબર પડી? ભાઈ આપણને ખબર જ છે કે દ્રશ્ય પ્રકાશ જે છે, સાંભળજો, એ ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે, ઓલમોસ્ટ 0.6, બરાબર? તમે સમજો માઇક્રોમીટર કહેવાય અથવા 600 નેનોમીટર કહેવાય. એવરેજ કહું છું, કારણ કે 400 થી 700 800 નેનોમીટરની તરંગ લંબાઈ હોય ભાઈ. હા, એંગસ્ટ્રોમમાં લખો તો 4000 થી 7000 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ કહેવાય. એટલે એવરેજ કાઢો સરેરાશ તો 6000 જેવી થાય, 5.5 6000. માઇક્રોમીટરમાં 0.6. ભાઈ આટલી નાની તરંગ લંબાઈ ધરાવતો જે દ્રશ્ય પ્રકાશ છે અવકાશમાં સીધી રેખામાં ગતિ કરે છે. હા, આપણને ખબર જ છે
કે પ્રકાશ અવકાશમાં સીધી રેખામાં અને તીવ્ર ઝડપથી ગતિ કરે. આપણને ઝડપ પણ ખબર જ છે ભાઈ કેટલી હોય, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે જુઓ ભાઈ, આ હાઇગેન્સે જે સિદ્ધાંત આપ્યો હતો એ હાઇગેન્સનો સિદ્ધાંત ભણતા પહેલા આપણે એક અગત્યની વસ્તુ જોઈએ, જે શબ્દનું નામ છે તરંગ અગ્ર. ભાઈ જુઓ, તમને બધાને તરંગની ખબર છે. હા, તમે ભાઈ નાના હતા એટલે ભાઈ 11મા ધોરણમાં આખું તરંગો નામનું ચેપ્ટર આવ્યું હતું. ભાઈ આ તરંગનો મોટો ભાઈ છે તરંગ પ્રકાશશાસ્ત્ર, એટલે એક લેવલ ઉપર જઈશું આપણે. ઓકે, તો જુઓ શું કહે છે. સૌથી પહેલા હું ભાઈ તમને તરંગની વ્યાખ્યા કહી દઉં ફરી એક વખત, અને પછી આપણે આગળ સમજીએ. જોજો, તરંગની વ્યાખ્યા શું હતી, તો કે માધ્યમમાં કે અવકાશમાં વિક્ષોભોની ગતિને તરંગ કહે છે. વેવ, ભાઈ તરંગ સ્પંદ બી કહેવાય. માધ્યમમાં કે અવકાશમાં વિક્ષોભોની ગતિને શું કહેવાય? તરંગ કહેવાય. સમજો હવે ધ્યાનથી. ભાઈ આપણે તરંગ અગ્ર સમજવું છે. તરંગ અગ્ર એટલે શું? સાંભળજો ભાઈ. ધારો કે આપણે ભાઈ તળાવ હોય કે નદી હોય, એમાં પેલો પાણીમાં આપણે આમ પથ્થર નાખીએ ભાઈ, તો ભાઈ આમ કુંડાળા થાય. આમ દૂર જતા જાય. મોટો પથ્થર નાખો તો વધારે કુંડાળા થાય, નાનો પથ્થર નાખો તો ઓછા કુંડાળા થાય. પણ કુંડાળા થાય ભાઈ, આપણને ખબર જ છે. ધ્યાનથી સાંભળજો ભાઈ. અહીંયા આ જે કુંડાળા થયા ભાઈ, એ જે પથ્થર તમે નાખ્યો ત્યાંથી સરખા અંતરે તમે કોઈ વર્તુળ વિચારો, તો એ વર્તુળમાં દરેકે દરેક કણ જે છે એની કળા સમાન હોય. દરેકે દરેક કણની કળા ભાઈ, પથ્થર ફેંક્યો ત્યાંથી સરખા અંતરે. ભાઈ મેં તમને કીધું ને, જોજો ભાઈ આપણે તરંગ અગ્ર સમજીએ છીએ. હવે તરંગ અગ્ર અને તેના પ્રકારો સાંભળજો શું કહે છે. ભાઈ તમે પાણીમાં પથ્થર નાખ્યો, મેં તમને કીધું એમ કુંડાળા થયા ભાઈ. કેન્દ્રથી સરખા અંતરે કુંડાળા થયા, જોજો. અને ભાઈ આ કેન્દ્રથી સરખા અંતરે કુંડાળા થાય, જોજો. તો આ દરેકે દરેક કણ જે છે એ શું હશે? કેન્દ્રથી સરખા અંતરે આવેલો હોય. સાંભળજો. અને એ આ જોજો, દેખાય કુંડાળા ભાઈ. હા, શું થયું ભાઈ? ભાઈ કેન્દ્રથી સરખા અંતરે રહેલો કોઈ પણ તમારો જો આ બધા જ કણો જે છે દેખાય, એ સમાન કળામાં હોય. આ સમાન કળા ધરાવતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, એ સ્થાનોને જોડતું પૃષ્ઠ, એને શું કહેવાય ભાઈ? તમારું તરંગ અગ્ર કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. તરંગ અગ્રની વ્યાખ્યા શું થાય? તરંગ અગ્ર સમાન કળામાં દોલન કરતા કણોમાંથી અથવા કણોને જોડતું પૃષ્ઠ એને તરંગ અગ્ર કહે છે. ખાસ ધ્યાન રાખજો. તરંગ અગ્ર જે છે એના પરના દરેક કણની કળા સરખી થાય. ધ્યાનથી સાંભળજો. સમાન કળામાં દોલન કરતા કણોને જોડતું પૃષ્ઠ એને તરંગ અગ્ર કહેવાય. ભાઈ સિમ્પલ ભાષામાં તમે એવું કહી શકો, સમાન કળા, બરોબર, સમાન કળા ધરાવતું પૃષ્ઠ. સિમ્પલ ભાષામાં અચળ કળા ધરાવતું પૃષ્ઠ એને તરંગ અગ્ર કહેવાય. હા, એક જ શબ્દમાં કેવું હોય
તો અચળ કળા ધરાવતું પૃષ્ઠ. અચળ કળા ધરાવતું પૃષ્ઠ એટલે તરંગગ્રહ. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. હવે ભાઈ તરંગની ઝડપ કોને કહેવાય? તો કે ભાઈ તરંગ અગ્રને લંબ ભાઈ દૂર જતા જઈએ એમ તરંગની જે ગતિ છે એને શું કહેવાય? ભાઈ તરંગની ઝડપ કહેવાય. ભાઈ સાંભળજો, તરંગ અગ્રને લંબ તેની ગતિને તરંગ ઝડપ કહે છે. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો. અને ભાઈ જોજો, તરંગ અગ્રને લંબ, સાંભળજો, તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિની દિશા, તરંગની ગતિની દિશા નું સૂચન કરતી રેખાને કિરણ કહે છે. ભાઈ શું કહેવાય? કિરણ, રે. ભાઈ ખબર પડે છે? તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી રેખાને શું કહેવાય? ભાઈ કિરણ કહે છે. આવડે? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? હવે જોજો ભાઈ, આ તરંગ અગ્રના જો પ્રકારની વાત કરીએ અત્યારે જુઓ ધ્યાનથી. ભાઈ આપણું આ ઉદ્ગમ જે છે, ઉદ્ગમ પથ્થર નાખ્યો એ બિંદુવત ઉદ્ગમ કહેવાય. તો બિંદુવત ઉદ્ગમના જે તરંગો રચાયા અને જે તરંગ અગ્ર રચાયું એ કેવું થયું? ગોળાકાર તરંગ અગ્ર થયું કહેવાય. કેવું? ગોળાકાર. ખાસ ધ્યાન રાખજો. જોજો અહીં બિંદુવત ઉદ્ગમ વડે ઉદ્ગમ વડે ઉદ્ભવતા તરંગો ગોળાકાર અને તરંગ અગ્રો પણ શું હોય છે? ગોળાકાર હોય છે. ખબર પડી? બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગો ગોળાકાર તરંગગ્રો કહેવાય છે. ધ્યાનથી સાંભળજો. જો આ તરંગો ખૂબ જ દૂર જાય, ખૂબ જ દૂર ગતિ કરે એટલે આપણી ભાષામાં ક્યાં થયા ભાઈ? અનંત અંતરે ગતિ કરે, અનંત અંતરે ગતિ કરે તો કિરણો સમાંતર હોય છે. કિરણો કેવા હોય છે ભાઈ? સમાંતર હોય છે. અને તેમાંથી પસાર થતું તરંગગ્ર, સાંભળજો, સમતલ તરંગ અગ્ર કહેવાય છે. કેવું કહેવાય? સમતલ તરંગ અગ્ર કહેવાય છે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ભાઈ શું થાય? કિરણો સમાંતર હોય, હા, એટલે એમાંથી પસાર થતું તરંગ અગ્ર સમતલ તરંગ અગ્ર કહેવાય. શું કહેવાય? સમતલ તરંગ અગ્ર. ભાઈ જુઓ, ધારો કે કિરણો સમાંતર છે. આ સમાંતર કિરણો બતાવ્યા. ભાઈ જુઓ, એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ તમે બતાવો. જોજો ભાઈ, હકીકતમાં 3D છે એટલે ખરેખર તમે સમજો આવું સમતલ હોય, આવું. પણ તમારી સાઈડથી તમે જોશો ને તો તમને લીટી દેખાશે. એમ તમને એવું થશે કે હાડા સાહેબ પીને આયા લાગે છે, લીટી બતાવે છે. હું એમ કહું તમને કે લો આ રહ્યું તમારું સમતલ, તમને એવું થાય કે આ સાહેબ પી ગયા લાગે છે, બતાવે છે લીટીને કહે છે સમતલ. એટલે ભાઈ ખરેખર આ વસ્તુ આવી છે.
પણ આપણને આવી દેખાય નહીં, આ સમતલ ના દેખાય. હા, એક જ સમાન કળામાંથી પસાર થતા તરંગોનું, એટલે ખરેખર આવું છે. સમજો, આ સમતલ તરંગ અગ્ર છે, કારણ કે સરખા અંતરે બતાવવા માટે ખરેખર આવું જ બતાવવું પડે. સમજે, આ બધા કણો સરખા અંતરે છે કે નહીં, એટલે બધા કણોની કળા જે છે એ સરખી હોય. કળા કોને કહેવાય તમને ખબર જ છે ભાઈ. હવે આપણે કળા તફાવત બહુ ભણી ગયા 7મા ચેપ્ટરમાં. હવે જુઓ, સમજ્યા? હવે અહીંયા અગત્યની વસ્તુ તમારે ખરેખર આ જોવું હોય ને તો આપણે આવી રીતે બતાવી શકીએ. જોજો, સમતલ તમને ખબર પડે એટલે. સમજ્યા? આવી રીતે આ સમતલ બતાવ્યું. સમજી ગયા? આવડશે ભાઈ? ખબર પડે છે શું થઈ ગયું ભાઈ? આ જો, આ સમતલ ખરેખર આવું દેખાય ભાઈ. મેં કીધું પણ લીટી બતાવું તમને એવું થાય એટલે આપણે આવી રીતે બતાવ્યું. સમજ્યા? ખરેખર આવું નથી, આવું છે. ક્લિયર ભાઈ? આ તમારું સમતલ તરંગ અગ્ર થયું. અને આ જ રીતે જો રેખીય ઉદ્ગમ હોય ને, રેખીય ઉદ્ગમ વડે ઉદ્ભવતા તરંગ અગ્રો કેવા હોય છે? નળાકાર તરંગ અગ્રો હોય છે. ખાસ ધ્યાન રાખજો, કેવા હોય ભાઈ? નળાકાર. આવડશે? જુઓ ભાઈ, આ તરંગ અગ્રો થયા અને તરંગ અગ્રોના પ્રકાર જોયા આપણે 3. બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર તરંગ અગ્ર. ભાઈ, અનંત અંતરેથી આવતા કિરણો કે અનંત અંતરે જતા કિરણો કેવા હોય? સમાંતર. સમાંતર કિરણો જે છે એ સમતલ તરંગ અગ્ર રચે. અને રેખીય ઉદ્ગમ વડે ઉદ્ભવતા તરંગ અગ્રો કેવા હોય? નળાકાર. આવડશે? ઓકે. અને હવે જોઈશું આપણે ભાઈ હાઇગેન્સનો સિદ્ધાંત. આટલું જોયા પછી હવે હાઇગેન્સનો સિદ્ધાંત શું કહે છે? જોજો ભાઈ, જોજો. તો કે તરંગ અગ્ર પરનો કણ, તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ એ ગૌણ વિક્ષોભ તરીકે વર્તે છે. ગૌણ વિક્ષોભ તરીકે વર્તે છે. અને આ તેમાંથી નાના નાના તરંગો, અથવા તમે ગૌણ તરંગો બી બોલી શકો, ગૌણ તરંગો સમાન ઝડપથી અવકાશમાં પ્રસરે છે. ભાઈ જુઓ, આ સમજાવું તમને, સાંભળજો ધ્યાનથી. ભાઈ, હાઇગેન્સના સિદ્ધાંતનો મુખ્ય ફાયદો એ છે કે કોઈ પણ પ્રકારના તરંગો માટે સાચો છે. કોઈ પણ પ્રકારના તરંગો માટે આ સિદ્ધાંત સાચો છે. ક્લિયર? આવડશે ભાઈ? જુઓ, અગત્યની વસ્તુ શું કહે છે અહીંયા? આ તમારો હાઇગેન્સનો સિદ્ધાંત છે ભાઈ. હવે જુઓ, એ સમજવા માટે આપણે શું કરીએ ભાઈ? ધારો કે બિંદુવત ઉદ્ગમ છે, એમાંથી ઉદ્ભવતા તરંગો છે. જોજો, તો આ મૂળ તરંગો આપણે જુઓ બતાયા. સાંભળજો, આ ગયા અલગ અલગ દિશાઓમાં ભાઈ. જુઓ, એ આ રહ્યા. હવે આપણે કોઈ તરંગ અગ્ર બતાવી દીધું. જુઓ, આ F તરંગ અગ્ર છે. આ બિંદુવત ઉદ્ગમ O છે. જોજો, અને આ જે બિંદુઓ છે એ છે બધા A B C D E. આ A B C D E છે. હવે સમજો, ધારો કે આપણે આ સમયને જે સમય લેવો હોય, ધારો કે આને તમે t = 0 સમય લો
થોડી વાર પછી જોજો આ દરેકે દરેક જે ગૌણ ભાઈ તમારા વિક્ષોભો છે, વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ ભાઈ, જેના લીધે માધ્યમમાં શું થાય, ગતિ થાય. ઓકે, તો એ જે ABCDE છે એ પોતે ગૌણ ઉદ્ગમો છે, એ પોતે દરેકે દરેક ભાઈ સરખા અંતરે. આપણે એવું જુઓ, સમય ધારો કે આપણે ટો લઈ લઈએ, અહીંયા આપણને સમય ટો આપ્યો છે, ટી લખશો તો પણ ચાલશે, અને ભાઈ તરંગની અવકાશમાં ઝડપ v હોય તો ટી સમયમાં કાપેલું અંતર, ટી સમયમાં કાપેલું અંતર, સાંભળજો શું થશે, તો કે ટી સમયમાં કાપેલું અંતર v ઇન્ટુ ટો થાય. તો ખરેખર તમે સમજો v ઇન્ટુ ટો લો તમે, એ અંતર જે બી છે, સાંભળજો આટલું, તો એટલા અંતરે તમે શું બતાવ્યું, v ઇન્ટુ ટો. અહીંયાથી સરખું જ અંતર થાય ભાઈ, આ કોઈ પણ તમે બિંદુથી અંતર લો, આ v ઇન્ટુ ટો થાય, અહીંયાથી લેશો તો અંતર સરખું જ થશે. તો એ બધા કણોની કળા પણ સરખી હોય, તો એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ જે છે GG ડેશ, એ તમારું શું થયું કહેવાય, નવું તરંગગ્ર. ખબર પડી? અને સિમ્પલ ભાઈ, ભાઈ વડ એવા ટેટા, બાપ એવા બેટા. જેવું તરંગગ્ર મૂળ હોય, આ ગોળાકાર છે તો ગોળાકાર જ રચાય, સમતલ હોય તો સમતલ જ બને. અને જુઓ આમાં પાછળની બાજુએ પણ ભાઈ તમને સમજો, આ જે વસ્તુ છે એમાં પાછળની બાજુએ બી તરંગગ્ર બતાવ્યું છે, પણ ખરેખર પાછળની બાજુએ ગતિ ના થાય. હા, અહીંયા આપણને સમજાયું નથી. હા, પણ તમારી ખાલી જાણ ખાતર હું લખી નાખું છું, ધ્યાનથી સાંભળજો કે અહીં તરંગો પાછળ ગતિ કરતા નથી. એનું કારણ કહું તમને કે અહીં જે તીવ્રતા છે ને, એ તીવ્રતા cos² θ/2 ઘટક પર આધાર રાખે છે. ભાઈ અહીંયા જે પ્રકાશ ઉત્પન્ન થયો, એ જે પ્રસરે છે એની તીવ્રતા cos² θ/2 પર આધાર રાખે છે. હવે જે તરંગો આગળની દિશામાં પ્રસરતા હોય, આગળ જતા હોય, એમાં ખૂણો 0 છે. ભાઈ આગળની દિશામાં જતા તરંગોનો ખૂણો 0 થાય તો તીવ્રતામાં જુઓ શું થશે, cos² 0 થાય, θ 0 લઈશ તો, અને cos² 0 1 થાય. ભાઈ કોસની મહત્તમ કિંમત જ 1 છે. કહેવાનો મતલબ કે આગળની દિશામાં પ્રસરતા તરંગોની તીવ્રતા કેવી હોય, મહત્તમ હોય. અને ભાઈ પાછળની દિશામાં, ભાઈ પાછળની દિશામાં θ લખાય. કેમ? વિરુદ્ધ દિશામાં ખૂણો 180 ડિગ્રી હોય. આગળ 0 હોય, પાછળ 180 હોય. તો એનો મતલબ શું થયો? તો આ કિસ્સામાં તમે તીવ્રતા લખો, જુઓ θની જગ્યાએ શું થઈ જાય, પાઈ મૂકી દો તો π/2 થાય, cos π/2 0 થઈ જાય. ભાઈ આ વધારે એટલે ભાઈ પાછળની દિશામાં પ્રકાશ ના પ્રસરતો હોય, કારણ કે પાછળની દિશામાં તીવ્રતા 0 છે. ભાઈ આ વસ્તુ મેં તમને ખાલી માત્ર જાણ માટે જ આપી છે. ખાલી તમને ખબર હોવી જોઈએ કે પ્રકાશ ખાલી આગળની દિશામાં જ પ્રસરે છે, પાછળની દિશામાં પ્રસરતો નથી. અને જુઓ સમતલ તરંગગ્ર બતાવવું હોય ને તો બી આવી રીતે બતાવાય. મેં કીધું તો ખરી, હાઇગેન્સનો સિદ્ધાંત દરેક પ્રકારના તરંગોને લાગુ પડે છે અને તરંગ અગ્રને પણ લાગુ પડે છે. જોજો, ધારો કે આ સમાંતર કિરણો છે, જોજો એમાંથી મેં કીધું લીટી જ બતાવીશ. ધારો કે આ f તમારું તરંગ અગ્ર છે, એની ઉપરના દરેકે દરેક કણો ABCD કોના તરીકે વર્તે છે? યસ, ઉદ્ગમ તરીકે, અને ગૌણ ઉદ્ગમ તરીકે. અને ભાઈ પોતે શું ગૌણ કેમ કહેવાય? કારણ કે ઓરિજિનલ ઉદ્ગમ તો O છે, એટલે આ બધા ગૌણ ઉદ્ગમો થયા, સમજો. અને ભાઈ એમાંથી પસાર, એ બધાના તમે તરંગો દોરો, ભાઈ તરંગો દોરો સરખા અંતરે, અને પછી એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વિચારો. જુઓ શું આવ્યું,
ભાઈ બાપ એવા બેટા ને વડ એવા ટેટા કીધું તો ખરી. આ જી ડેશ શું છે? અને ભાઈ આ અંતર આપણે કેટલું લઈએ છીએ? ટો સમય પછી વી ઇન્ટુ ટો થાય. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. શું થઈ ગયું જુઓ, આ તમારું સમતલ તરંગ અગ્ર થયું. ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને અગત્યની વસ્તુ, આ જે સમતલ તરંગ અગ્ર છે ભાઈ કોઈ પણ પ્રકારના તરંગો જે છે, ખાસ ધ્યાન રાખજો, તરંગ અગ્ર જે છે એની વ્યાખ્યા જેવી છે કે સમાન કળામાં, એટલે કે અચળ કળા ધરાવતું પૃષ્ઠ છે. ખાસ ધ્યાન રાખજો, કળા અચળ હોય તો તરંગ અગ્ર પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે જો તમને કળા તફાવત પૂછે તો શોધવા ના જતા, શૂન્ય જ આવશે. કારણ કે સમાન કળા હોય એટલે કળા તફાવત તમારો શૂન્ય જ આવે. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? ક્લિયર? જવા દો. જુઓ હવે ભાઈ આપણે તરંગ અગ્રનું વક્રીભવન જોઈએ. હા, પાતળામાંથી ઘટમાં, ઘટમાંથી ભાઈ તરંગોનું તો તમે વક્રીભવન જોયું જ હતું, પણ હવે અહીં તરંગ અગ્રનું જોઈએ. અને આપણે ભાઈ સમતલ તરંગ અગ્ર માટે જોઈશું. ઓકે, ચલો જોઈએ. मेरा दिल भी कितना पागल है, वो प्यार तो तुमसे करता हूँ, पर सामने जब तुम आते हो, पर सामने जब तुम आते हो, कुछ भी कहने से डरता है. ओ मेरे साजन, ओ मेरे साजन, ओ साजन साजन, ओ मेरे साजन. જોજો ભાઈ, ભાઈ વક્રીભવન જોઈએ. તરંગ અગ્રનું વક્રીભવન જોજો શું કે છે. અરે બાપા થાકી ગયા બોલ ભૂસી બહુ બધું લખી કાઢું છું. નહીં શું થાય ભાઈ, પણ ભણાવવું તો પડે ને. લખ્યા વગર તમને સમજણ નહીં પડે, લખવું તો પડે. હા, જોજો. ચલો, એના પછી અગત્યની વસ્તુ જોજો, તરંગ અગ્રનું વક્રીભવન. તરંગ અગ્રનું વક્રીભવન સમજાવો. અગત્યની થિયરી છે, ધ્યાન રાખજો. આપણે ભાઈ પાતળા માધ્યમમાંથી પહેલા ઘટ્ટ માધ્યમમાં જોઈએ. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં. હવે ધ્યાનથી સાંભળજો શું કહે છે. હવે ભાઈ આપણું જો ઉપરનું માધ્યમ પાતળું લઈએ છીએ, આ તમારું માધ્યમ 1 છે, જે પાતળું માધ્યમ છે. હા, એનો વક્રીભવનાંક N1 છે. ભાઈ જુઓ, નીચે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. ભાઈ આ તમારું બીજું માધ્યમ. જોજો, માધ્યમ 2 નીચેની સપાટી નહીં બતાવો તો ચાલશે. નીચે માધ્યમ બીજું જ છે એવું લઈ લઈશું આપણે, બરોબર. આ N2, આ તમારું ઘટ્ટ માધ્યમ છે. સાંભળજો ધ્યાનથી, નીચેની સપાટી નહીં બતાવી લો, ચલો ચાલશે. હવે ભાઈ ધારો કે તમારું કોઈ સમતલ તરંગ અગ્ર આપાત થયું. સાંભળજો ધ્યાનથી. ભાઈ કિરણો આવી રીતે આવે છે, જોજો. અને અહીં આ રહ્યું તમારું સમતલ તરંગ અગ્ર. ભાઈ આ કિરણ આવ્યું, જોજો. હો, આ કિરણ આવ્યું, જોજો ધ્યાનથી. તો આ જે તમારા કિરણો આયા ને ભાઈ, જોજો, આ રહ્યું, આ રહ્યું. એમાંથી આ સમાંતર કિરણો જે છે એમાંથી હજી વધારે બી હોઈ શકે ભાઈ, આપણે 2 જ બતાવ્યા છે.
ભાઈ આ તમારું જે છે જુઓ આ A અને B એ આપાત સમતલ તરંગગ્ર. ભાઈ મેં કીધું ને ખરેખર સમતલ તરંગગ્ર ભાઈ આવું બતાવ્યું હતું મેં તમને, આવું ખબર પડે છે આવું. એની જગ્યાએ આપણે એને હવે થીટા કોણે બતાવીએ છીએ, દેખાય જુઓ. અને આ આપાત તરંગ અગ્ર છે ભાઈ, તો આ આપાત તરંગ અગ્ર જે છે એનો આપાત કોણ I હશે, આપાત તરંગ અગ્ર, અને એનો ખૂણો I છે. સાંભળજો હવે ભાઈ આ કિરણ જે છે આ ભાઈ પાતળું માધ્યમ છે, તો આ પાતળા માધ્યમમાંથી આ જે B/C અંતર કાપશે જોજો ટો સમયમાં એ V1 ટો થાય. સાંભળજો હવે પાતળા માધ્યમમાં V1 જેટલી ઝડપથી ટો સમયમાં કાપેલું અંતર V1 ટો છે. કેટલું છે? V1 ટો થાય. એટલે કે V1 ટો એટલે તમારું શું થયું, BC અંતર જે છે એ V1 ટો થયું. હવે ભાઈ જ્યારે તમે ઘટ્ટ માધ્યમમાં જતા રહો ને ત્યારે સ્વાભાવિક છે પ્રકાશ કણની ઝડપ, પ્રકાશ તરંગ એટલે કે તરંગ જે છે પ્રકાશ કિરણ એની ઝડપ શું થઈ જશે ભાઈ, ઘટી જશે. અને એની ઝડપ ઘટી જશે તો એ કેટલી છે જોજો V2. ભાઈ માધ્યમ 2માં ઘટ્ટ માધ્યમ હોવાથી પ્રકાશ કિરણની અથવા પ્રકાશ તરંગની ઝડપ V2 હોય તો સાંભળજો અહીંયા આપણને ખબર છે V2 લેસ ધેન V1 કહેવાય અથવા V1 ગ્રેટર ધેન V2 કહો તો ચાલશે. V2 લેસ ધેન V1 હોવાથી તો ટો સમયમાં કાપેલું અંતર, ટો સમયમાં કાપેલું અંતર V2 ટો લખાય. આવડે? અને જુઓ કઈ રીતે શોધાય તો કે ભાઈ ખરેખર આ પોતે એ જે છે અહીંયા સંપાત થયું, અહીંયા તમારું કિરણ ભાઈ આ તરંગ અગ્ર આપાત થયું. ભાઈ આ એ પોતે કોના તરીકે વર્તે જોજો, ઉદ્ગમ તરીકે ગૌણ. અને અહીંયાથી શું લો ભાઈ તમે આ અંતર જોજો, આ AE જોજો. અને અહીંયાથી ભાઈ આ સ્પર્શક દોરો એટલે જુઓ આ તમારું આ જોજો આ CE દેખાય છે ને એ વક્રીભૂત તરંગ અગ્ર મળ્યું. જુઓ આખું ભાઈ ખરેખર શું થાય એ તમને સમજાવું. આપણને ચોપડીમાં આવું નથી કીધું પણ હું તમને સમજાવી દઉં. ખરેખર એવું હોય કે આ સમય 0 છે. જુઓ આ A દેખાય ને એ 0 થી આ ટો સમય, 0 થી ટો સમયમાં ભાઈ દરેક જે A અને B તરંગ અગ્ર પરના બિંદુઓ હોય, કણો હોય એ 0 થી ટો સમયમાં કોની વચ્ચે આવતા જાય? યસ ભાઈ આની વચ્ચે આવતા જાય. આ A અને B વચ્ચેના બધા જ કણો A અને C ની વચ્ચે આવતા જાય ભાઈ અહીંયા. અને પોતે કોની જેમ વર્તતા જાય? હાઇગેન્સના સિદ્ધાંત મુજબ ગૌણ ઉદ્ગમો તરીકે. અને ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે આ દરેક કણ. અને એના શું દોરતા જાઓ તમે? યસ તરંગો દેખાય છે. અને પછી બધાને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરી કાઢો. ભાઈ જુઓ ઓલરેડી તરંગો વાંકા હતા એટલે આપણે આપાત લીધું છે ભાઈ. અહીંયા મેં પહેલા જ કીધું આવું આપણે સીધું નથી લીધું, આવું લીધું છે. તો વક્રીભૂત તરંગ અગ્ર બી એવી જ રીતે મળશે તમને. તો આનો મતલબ શું થયો જુઓ, આ જે EC દેખાય છે આ તમારું વક્રીભૂત તરંગ અગ્ર થયું. આવડે? હવે આકૃતિ પરથી જુઓ ભાઈ આ જે V2 ટો છે અંતર કયું આ રહ્યું, આ જે છે V2 ટો થયું. માધ્યમ જુદું છે, પ્રકાશનો વેગ બદલાઈ જાય, નીચેનું માધ્યમ ઘટ લીધું છે આપણે એટલે AE બરાબર શું થયું? V2 ટો. સાંભળજો ધ્યાનથી. હવે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ ત્રિકોણ ABC માટે, જુઓ પહેલો ત્રિકોણ ABC માટે શું લખાશે? સાઇન I બરાબર, ભાઈ સાઇન I શું લખાય? સામેની બાજુ BC અપોન કર્ણ AC, સામેની બાજુ BC અપોન કર્ણ AC થાય. ચલો ભાઈ BC શું છે તમારું? V1 ટો છે અપોન AC, સાઇન I થયું. ચલો અને ભાઈ બીજું ત્રિકોણ AEC માટે, એ બી કાટકોણ ત્રિકોણ જ છે. જુઓ ત્રિકોણ AEC માટે ભાઈ આ બી ભાઈ લંબ જ છે. જુઓ AEC તો ફરી વાર આ તમારો વક્રીભૂત કોણ થયો R, તો ભાઈ R શું લખાય? જુઓ સાઇન R શું થશે? સાઇન R શું લખાય? સામેની બાજુ શું થાય? AE, અને ભાઈ સામેની બાજુ થઈ ગઈ અને ભાગ્યા કર્ણ શું થશે ભાઈ અહીંયા? AC. ચલો EE કેટલા છે? V2 ટો અપોન AC, સમીકરણ 2. સાઇન R આવ્યું. ચલો ભાઈ બંનેનો ગુણોત્તર લઈ લો. સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2 લેતા, ચલો 1/2 લો ભાઈ જરા. શું આવશે? જુઓ સાઇન I આવ્યું સમીકરણ 1/2, સાઇન I અપોન સાઇન R. જમણી બાજુ શું થશે? જોજો ભાઈ V1 ટો અપોન AC અને અપોન V2 ટો અપોન AC. AC કેન્સલ, ટો કેન્સલ, V1 અપોન V2. જો સાઇન I અપોન સાઇન R ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2 લખાય. અને ભાઈ જુઓ C વડે ગુણીને C વડે ભાઈ લાફો મારીને સોરી કહી દો. જુઓ આ V1 અપોન V2 જ લખ્યું મેં ભાઈ, લાફો મારીને સોરી કહી દો. જુઓ C વડે ગુણીને C વડે ભાગ્યું. કેમ? જ્યાં C/V2 ને તો N2 કહેવાય, નિરપેક્ષ વક્રી ભવનાંક. તો જ્યાં C/V બરાબર N પરથી ભાઈ C/V1 છેદમાં લખો તો N1 થાય. તો આનો મતલબ શું થયો? જુઓ સાઇન I અપોન સાઇન R. ભાઈ જોજો C અપોન V2 શું થાય? N2 થાય. C અપોન V1 શું થાય? ભાઈ છેદમાં જતું રહે N1. N1 ને સામે લઈ જાઓ તો N1 સાઇન I બરાબર N2 સાઇન R લખાય. ભાઈ આ તો સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ આવ્યું. N સાઇન થીટા બરાબર અચળ. ભાઈ શું લાયા? સ્નેલનો નિયમ. અને સ્નેલનો નિયમ સાબિત થાય એનો મતલબ શું ભાઈ? ભાઈ વક્રીભવનના નિયમનું પાલન થાય છે અહીંયા બી ભાઈ. કહેવાનો મતલબ તરંગ અગ્ર માટે પણ શું થાય? સ્નેલના નિયમનું પાલન થાય છે. લો બોલો ભાઈ, ખબર પડી? સાઇન I બરાબર આ અપોન આ અને સાઇન R. ક્લિયર? મસ્ત મજાની થિયરી છે. હવે ઊંધું જોઈએ. જુઓ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિરીક્ષણ કરીએ, મતલબ ગતિ કરાવીએ. જોજો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન. સાંભળજો. તો હવે ફરી વખત ભાઈ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આ રહી. ધારો કે આ ઉપરનું માધ્યમ છે એ ઘટ્ટ માધ્યમ લઈએ, આ નીચેનું માધ્યમ છે એ પાતળું માધ્યમ લઈએ. ઓકે, સાંભળજો ફરી વખત ભાઈ, તમારું કિરણ આપાત થયું આની રીતે જ ભાઈ, પણ હવે આમાં ઊંધું થશે ભાઈ. જુઓ એ આ રહ્યું તમારું કિરણ આપાત થયું. જોજો ભાઈ કિરણ સીધે સીધું જ આવશે.
भाई आ किरण आयु सीधे सीधू देखाय। आ आपात किरणों जुओ समांतर किरणों छे। आ तरंगग्र तमारू केवुं हशे समतल तरंगग्र नाम ए ज रीते छे ए अने बी। पण हवे आ जे V1 टो छे ए केवो होय नानुं अंतर होय घट्ट माध्यममां प्रकाशनो वेग ओछो होय एटले अने अहींया ऊंधुं थशे। हवे भाई जोजो हवे अहींयाथी तमे शुं करो आ ए जे छे अने बी भाई टी बराबर 0 समय हतो आ टी बराबर टो समय हतो। भाई टी बराबर टो समय आ जुओ 0 थी टो समय में शुं थशे आ ए अने बी उपरना दरेके दरेक कणो क्यांय जशे। यस ए अने बी उपरना कणो दरेके दरेक अहींया सी उपर आई जशे એટલે ए अने सी ની વચ્ચે આવતા જશે। આ ए અને बी ઉપરના બધા જ કણો અહીંયા આવતા જાય વારાફરથી અને પોતે ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે અને ભાઈ એને પરિસ્પર્શતું પૃષ્ઠ જોજો। ભાઈ તમે અહીંયા ખરેખર લંબ દોરો ને જો આ ઘટ્ટ માધ્યમ હતું પાતળામાં તો લંબથી ક્યાં ખસો દૂર તરફ સમજ્યા તમે લંબથી દૂર તરફ ખસો અને ભાઈ આ તમારું તરંગગ્ર क्लियर એટલે આપાત કોણ કરતા અહીંયા વક્રીભૂત કોણ વધી જાય કારણ કે તમે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાઓ છો। તો જુઓ આ તમારું CE જે દેખાય છે એ શું છે યસ તરંગ અગ્ર કયું હા જોજો વક્રીભૂત તરંગ અગ્ર। ભાઈ ફરી વખત આ આપાત તરંગ અગ્ર હતું હા એનો મતલબ આ આપાત ખૂણો I હતો आ वक्रीभूत कोण R छे सांभळजो आ खूणो 90 थाय अहींया बी एवुं थतुं हतुं 90 अने आ वक्रीभूत तरंग अग्र आवडे भाई खबर पड़े छे। फरी वखत जुओ आ जे BC देखाय छे BC ए तमारुं V1 टो थाय। भाई आ T बराबर 0 थी आपणे चालू कर्युं हतुं आ T बराबर टो ए बताव्युं सॉरी अहींया T बराबर आ 0 छे अने आ T बराबर टो ए आ रचायुं एम समझी गया। T बराबर 0 थी चालू थयुं T बराबर टो ए शुं रचायुं भाई नवुं तरंगग्र जेनुं नाम छे CE એટલે ए बी शुं हतुं तमारुं आपात तरंगग्र जुओ आ BC V1 टो छे आ AE V2 टो छे सांभळजो AE खबर पड़ी भाई ए बी शू है आपात तरंग अग्र समतल तरंग अग्रो है भाई अहींया क्लियर बहुत ज सिंपल है भाई अने बीजा माध्यम में रचायुं कयुं जोजो EC अथवा CE ए वक्रीभूत तरंग अग्र है वक्रीभूत तरंग अग्र भाई खबर पड़े छे मस्त वस्तु एनी एज बताई भाई खाली फरक एटलो छे आमां BC मोटुं हतुं ए नानुं हतुं आमां ऊंधुं थई जाय बराबर आ खास ध्यान राखजो। अने हवे अहींया बी सूत्र तमारुं ए ज थशे N1 sin I इज इक्वल टू N2 sin R स्नेलना नियमनुं पालन थाय। अहींया आपणे साबित नथी करता परंतु हवे जुओ भाई आ तमारो आपात कोण जे छे तमारो ए बदलता जाओ तो आ जे वक्रीभूत जे तरंग अग्र मळ्युं ने ए तमारुं शुं थतुं जशे नमतुं जशे अने एक एवी स्थिति आवे भाई केवी खबर छे एवी एवी केवी एवी के ज्यारे सांभळजो I बराबर क्रांति कोण थाय एटले के IC थाय सांभळजो त्यारे R बराबर 90 R बराबर 90 डिग्री थाय वक्रीभूत कोण 90 डिग्री नो थयो हाँ अने त्यारे भाई आ वक्रीभूत तरंग अग्र छे ए बे माध्यम ने छूटी पाड़ती सपाटी पर मळे ए माध्यम ने छूटी पाड़ती सपाटी पर मळे
ખબર પડી? સાંભળજો, તેનો મતલબ શું થયો ભાઈ? કિંમત મૂકો ચલો. n1 sin IC થાય અને ઇઝ ઇક્વલ ટુ n2 sin r તો 90 છે. હા, અને એનો મતલબ શું થયો જુઓ? sin IC ને કરતા બનાવો. શું થશે? sin IC બરાબર જુઓ, sin 90 તો 1 થઈ જાય, n2/n1 થયું. ભાઈ અહીંયા ધ્યાનથી જોજો, n2 n પાતળું છે અને n1 n ઘટ્ટ છે. ભાઈ આ તો સૂત્ર આપણે ત્યાં પણ લાયા હતા, કિરણ પ્રકાશ શાસ્ત્રમાં એવું જ સૂત્ર આવ્યું. અને એનો મતલબ કે અહીં પણ શું થશે? જો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો હોય, એટલે કે I greater than IC હોય, તો કિરણો એટલે કે તરંગ અગ્ર તેજ માધ્યમમાં એટલે કે ઘટ માધ્યમમાં રચાય, જેને પૂર્ણ તરંગ અગ્ર માટેનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. વાહ ભાઈ વાહ, જોરમદાર. પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. આવડશે? જુઓ ભાઈ, જોરદાર થિયરી થઈ ભાઈ. તરંગ અગ્રનું શું જોયું આપણે? વક્રીભવન જોયું. ભાઈ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં સ્નેલનો નિયમ સાબિત કર્યો, અને બીજું ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પણ સ્નેલના નિયમનું તો પાલન થાય જ, પરંતુ ભાઈ અહીં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના નિયમોનું પણ પાલન થાય એવું લઈ શકીએ છીએ. ક્લિયર? જુઓ, આ તમારું તરંગ અગ્રનું વક્રીભવન થયું ભાઈ. આટલે રાખીએ છીએ ભાઈ આજના લેક્ચરમાં. હા, આવતા લેક્ચરમાં આપણે તરંગ અગ્રનું પરાવર્તન જોઈશું. એના પછી ભાઈ તરંગ અગ્રનું પરાવર્તન જોયા પછી પ્રિઝમ વડે, લેન્સ વડે, અંતર્ગોળ અરીસા વડે તરંગ અગ્રનું શું થાય, કેવી રીતે મળે એ જોઈશું. અને પછી ડોપલર અસર જોઈશું. ડોપલર શિફ્ટ તરંગોમાં જોઈ હતી ને, પણ અહીંયા અલગ રીતે છે, એ બી જોઈશું. ક્લિયર? ભાઈ એ બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આશા રાખીએ કે આજના લેક્ચરમાં ભાઈ તમને નવું જાણવા થોડું મળ્યું હશે. હા, વધુ આવતા લેક્ચરમાં મળીશું અને વધારે માહિતી મેળવીશું, મજા કરીશું ભાઈ. આવતા લેક્ચરમાં મળીએ. ચલો ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.